તો રીંગણા અમે 1987 થી સુરત સપ્લાય કરીએ, તો સુરત પહેલા જતા 1987માં 17-18 કલાક તક, હવે પછીથી 95 પછીથી 12-13 કલાક લાગે છે, અને એમાં ટ્રાફિક આવી જાય તો બીજે દિવસે વારો આવે. હવે અમારા માટે ખુશીના સમાચાર તો એ છે કે જે દરિયાઈ માર્ગે અમને જે લાભ મળશે, રોજની 10 થી 12 ગાડી અમારી સુરત રીંગણા જાય, અને એટલા રીંગણા જાય છે કે 4 થી 5 જાતના જાય પાછા. પછી દરિયાઈ માર્ગે અમને એવો લાભ થશે કે ડીઝલ બચશે, ટાયર ગાડીના બચશે, ડ્રાઈવરને આરામ મળશે, અને વહેલી તકે અમારું શાકભાજી માર્કેટમાં પહોંચે એટલે સારો ભાવ મળશે. બીજું, અમને સાહેબ એ ખ્યાલ નહોતો, બીજાને તો લાભ થશે, અમને તો પૂરેપૂરો લાભ થશે કે દરિયાઈ માર્ગે અમારું શાકભાજી જે એસી કન્ટેનરમાં જાય તો તાજું ને તાજું રહેશે, એટલે સારામાં સારો અમને ભાવ મળશે. એથી ઓલા દરિયા કાંઠે રસ્તે જતા અમે, તો એ રસ્તે ખાડા એટલા આવતા, ધુવાડો એટલો આવતો કે ફેફસા ખરાબ થઈ જતા, લાઇટો એટલી આવતી તો આંચો ખરાબ થતી, રિટર્ન ડ્રાઈવરને પાછું આવવું હોય તો ઝોકા ખાતો આવતો. એના માટે અમને આ સારામાં સારો ફાયદો, અને એ ફાયદા માટે નરેન્દ્રભાઈ, વિજયભાઈ રૂપાણી કે મનસુખભાઈ માંડવિયા ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અમે એટલું બધું વિસ્તારથી કહી દીધું જેઠાભાઈ કે મને લાગે છે કે આ નવી વ્યવસ્થાથી કેટલા પ્રકારના લાભ મળે છે, સરળતા કેટલી આવે છે, બધા વિશે તમે એક સાથે સમજાવી દીધા. હું માનું છું કે આખા કાર્યક્રમનો કોઠાસૂઝથી માણસ, આપે એમ કહ્યું કે આપ 3 ચોપડી ભણેલા છો અને ખેતીનું કામ કરો છો, છતાં પણ આખું એનું અર્થશાસ્ત્ર, આખું એનું વિજ્ઞાન, જલમાર્ગ, રોડ માર્ગ, આ બધું તમે સમજાવી દીધું. મને લાગે છે કે ગુજરાતના ખેડૂતની આ જે વિશેષતા છે, પરિવર્તનશીલ છે, નવી ચીજો બહુ આસાનીથી સ્વીકારે છે, અને સુરતવાળાને ખબર પડે કે આ કાઠિયાવાડથી આવ્યું છે એટલે તમારે સાહેબ 2 હાથે રૂપિયા ધરીને લેવા તૈયાર થઈ જશે. તો તમને ખૂબ ખૂબ અભિનંદન, અને ખૂબ સારું તમારી પ્રગતિ થાય અને પર્યાવરણની પણ રક્ષા થાય. अन्य कौन बात कर से? घोगा में से ही आसिफ भाई सोलंकी जी जुड़ रहे हैं. इनका ट्रांसपोर्ट बिजनेस है सर, और ये भावनगर से सूरत और मुंबई आते जाते रहते हैं. आसिफ भाई जी. हेलो, नमस्कार सर. आसिफ भाई नमस्ते. नमस्ते नमस्ते सर जी. कहाँ के? मेरा नाम आसिफ भाई. हाँ जी. कहाँ से रहने वाले? मैं भावनगर गुजरात से हूँ सर. मेरा ट्रांसपोर्ट आप का गुजराती काम है बोलेंगे तो चलेगा. चलेगा. ठीक है सर, ठीक है सर. सर मारू नाम आसिफ सोलंकी है. हूँ भावनगर गुजरात नो छू. ये भावनगर थी सूरत, वापी, मुंबई अमारी ट्रक चाले छे, અને એમાં એક્સપોર્ટનો સામાન હોય છે, બીજા નંબરમાં પાવડર હોય છે, મશીનરી પાર્ટ હોય છે, આ બધું વગેરે વગેરે અમે સામાન ત્યાંથી લઈને જાય છીએ. ને આ રોરો ફેરી સર્વિસ થવાથી અમને, અમારા ડ્રાઈવરને અમને બહુ જ ફાયદો છે. પહેલું તો અમારા ડ્રાઈવરને 5-1 કલાક આરામ મળશે. બીજું, અમારા માટે રોડનું ટ્રાફિક જામની સમસ્યા નીલ થઈ જશે. બીજા નંબરમાં અમારા 15 થી 20 લીટર ડીઝલની બચત થશે, ને એક્સિડન્ટનો ભય નહીં રહી, ને ટોલ બચશે. સમય બચશે, તમારા વાહનનો હવે ડબલ ઉપયોગ થશે, એટલે તમારી તો આખી ઇકોનોમી જ બદલાઈ જશે. વેરન્ટ જ બચશે સર. હા, તો નવા ટ્રક બક લેવાનો વિચાર કરો છો કે નથી કરતા? હવે સાચું બોલો, કોઈ ઇન્કમ ટેક્સ વાળો નહીં આવે. આસિફભાઈ બોલો ને. એમને પણ ફાયદો જ છે રીંગણામાં. હે, એમને ફાયદો જ છે રીંગણામાં, ને અમારે ચક્કરે ફાયદો છે. કુલ કેટલા ડ્રાઈવર રાખ્યા છે? કેટલા ડ્રાઈવર રાખ્યા છે? ડ્રાઈવર? હા, ડ્રાઈવર મારે 8 છે સાહેબ. 8 છે. અને ટ્રક કેટલી છે? 6. આવું ચાલતું હશે સાહેબ, 12 ડ્રાઈવર રાખવા જોઈએ. નહીં સર, કોઈ કોઈમાં ડબલ ડ્રાઈવર પાસે આટલું બધું કામ ચાલતું હશે
પછી એની તબિયત બગડી જ જાય ને. નહીં સર, એ માટે તો અમારે આ રોરો ફેરી સર્વિસ છે ને. હવે આભાર, હવે આવીશભાઈ. આજે તમે ચાલુ કરો છે એ માટે અમારે જ ફાયદો છે સર. ડ્રાઈવરને આરામ, ઘણી વાર શું અકસ્માતનું એક કારણ આ હોય છે, ડ્રાઈવરને જેટલો આરામ મળવો જોઈએ એટલે નથી આપતા, નહીં ખેંચાવતા હોઈએ, કામ ખેંચાવતા હોઈએ, અને સવારે પછી 4-5 વાગે આંખ ઢળી જાય તો એ બધું ગાય, બધા પૈસા તમારા બચાયેલા નકામા થઈ જાય. તો આટલું કરશો સર હવે હાજી, ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ પ્રગતિ કરો આસિફભાઈ. ओके सर, तो हमारो खूब खूब आभार सर, नमस्कार, नमस्ते। जय हिंद। सर अब हजीरा से भी कुछ लोग बात करना चाह रहे हैं सर, उनमें सर सबसे पहले बात कराता हूं सर श्री नंदलाल जी से। ये सर कृषि पैदावार का भी व्यवसाय करते हैं और डायमंड ब्रोकर भी हैं सर। हेलो, नंदलाल जी बात करिए। नमस्ते मोदी सर। નંદલાલજી નમસ્તે. નમસ્તે સર. અમારું વર્ષોથી હજીરા ઘોઘાનું સપનું હતું અને આજ સાકાર થવા જઈ રહ્યું છે. હું ડાયમંડ બ્રોકર છું અને ખેતીવાડી સાથે સંકળાયેલો ખેતીવાડી કરું છું અને મારે વારે વારે અવારનવાર જવાનું થતું હોય છે સૌરાષ્ટ્ર. અને આ રોરો ફેરીથી અમે વન ડેમાં એક જ દિવસમાં અમારું કામ કરી અને પાછા અમારા હીરાના ધંધા સાથે જોઈન્ટ થઈ જઈશું. એનાથી અમને ઘણો બધો ફાયદો થવાનો છે. આ રોરો ફેરી અમે વર્ષોથી અમારી માંગણી હતી. મનસુખભાઈને મેં વારે વારે લેટર પણ લખેલા હતા. અમારા કુમારભાઈ કાનાણી, પ્રવીણભાઈ ઘોઘારીને રજૂઆત કરી હતી. તો આપ આ વિજયભાઈ, મનસુખભાઈ અને આપનો, મોદી સાહેબ, આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સેવા અમારા પબ્લિકને અમે પ્રોવાઈડ કરી છે. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવતા દિવસોમાં સુરતથી સૌરાષ્ટ્રની અવરજવર પણ વધી જશે. ત્યાંની ખેતીવાડી કરવાની લોકો જશે અને એક વન દિવસમાં જ આવવાનો છે તો લઘુ ઉદ્યોગો પણ ત્યાં ડેવલપ થવાના છે. હીરાના કારખાના થાય અને ખેતીવાડીનો અમે જે વસ્તુ નથી પકવતા એ હવે શાકભાજી કે બીજી કોઈ પકવી અને અહીંયા લાવશું. સમયના હિસાબે અમે નહોતા પકવી શકતા, શોર્ટ ટાઈમમાં આવશે, એનાથી ઘણો બધો ફાયદો થવાનો છે. ચાલો નંદલાલભાઈ, તમને અને તમારા બધા સાથીઓને તમે તો બહુ કમાલ કરી છે. સુરત આવો તો હીરા અને ભાવનગર આવો તો હળ. એક બાજુ હળ ચલાવવાનું, બીજી બાજુ હીરા ચમકાવાના. સાહેબ અમે તમને ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે તમને મેં સાંભળ્યા છે રૂબરૂ, અને તમે એવું કીધું હતું કે હીરા સાથે બીજો પણ ધંધો ડેવલપ કરજો. એને એ અમે લક્ષ્યમાં લીધેલું છે. ચલીએ, અને સાહેબ, મારી વાત તમે યાદ રાખી અને બધા લાગુ કરીએ, બધા અભિનંદન. ओके, थैंक यू भैया. सर अब गिरीश भाई वाघेला जी हैं सर, ये हीरा उद्योग में रत्न कलाकार हैं सर, ये हजीरा से ही जुड़ रहे हैं सर। साहब नमस्ते. नमस्ते साहब. हाँ गिरीशभाई. हाँ હું સાહેબ હીરા ઘસું છું. ક્યાંના છો? 15 વર્ષથી. હે? ક્યાંના વતની? 15 વર્ષ. આ વતની પાલીતાણા તાલુકાનું ગણધોળ ગામ. અચ્છા. ગણધોળ ગામનો હું વતની છું. 15 વર્ષથી હીરા કહું છું. અને આ પરેશાની બહુ થતી બસમાં જવાની. આ અમારી માટે બહુ ફાયદો થશે નાના માણસ માટે. હવે હજારો કારીગર છે. ખેડૂતના દીકરાને હે ની પરેશાની, એ તો ટ્રકમાં જતો રહે, ટ્રેક્ટરમાં જતો પણ રહે. ખેતી સાહેબ થોડી હોય ને, એટલે મારા પિતાજી છે ને, મમ્મી એક છે તો જવું પડે. એક નકરી ખેતીમાં કાંઈ થાય નહીં. પણ હવે હીરા હીરામાં પડી ગયા તો પછી જરા મહેનત કરવાનું મન નહીં થતું હોય. હવે મહેનત તો બે જગ્યાએ કરવી પડે ને સાહેબ. પણ હીરામાં તો એ ચાલે નકર હાલ. હવે ખેતરમાં જવું પડે ને બધું કઈ ગમતું નહીં હોય. હા સારું સાહેબ, નમસ્તે. આવું કર્યું એકદમ? હે? ના જાવું નથી. ભલે ભલે બેસો. सर अब सुश्री भक्ति स्नेहल शाह जी हैं सर, ये एक फ्रीलांसर ग्राफिक डिजाइनर हैं सर, ये भी हजीरा में ही हैं सर हमारे साथ. नमस्ते सर. નમસ્તે. ભક્તિબેન શું ભણ્યા છો? મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે સર હા, અને ડિઝાઇનિંગ. ક્યાંના છો? રહેવાના ક્યાંના છો? સુરતી જ છો કે સુરત. હુરતી જ છો? સુરતમાં જ રહે. હા, સોરી. મેં કહ્યું હા હુરતી છો? સુરતી જ છું સર. હા સર સુરતી તો જ છું. તમારા ડિઝાઇન ના નાને શું લેવા દે ફેરી સર્વિસ ને? હા એ તો છે, હમણાં હું બિઝનેસના પર્પઝથી નહીં
પણ જેમ કે હું જૈન છું અને પાલીતાણા છે તે અમારું તીર્થ સ્થાન છે જ્યાં અમે ઘડી ઘડીએ દર્શન માટે જતા હોઈએ છીએ. તો જેમ કે આ ઘોઘા અને હઝીરાની જે સર્વિસ ચાલુ થશે એનાથી અમે સુરતના જૈનોને ઘણો ફાયદો થશે. જેમ કે અમારે હમણાં વર્ષમાં 1 કે 2 વાર જઈ શકતા હતા એની જગ્યાએ અમે દર્શન કરવા વારંવાર જઈ શકશું. અને આ સર્વિસ એટલી ઇઝી છે કે જેમ કે હું પોતે ડ્રાઈવ કરીને મારી મમ્મીને કે કોઈને પણ લઈ જવું હોય તો હું જાતે જઈ શકું છું. મારે કોઈના પર હવે આધાર નથી રાખવો પડતો આમાં. વાહ ભક્તિબેન, તમે તમારા નામ પ્રમાણે ગુણ છે તમને. થેન્ક યુ સર. પાલીતાણાની ભક્તિ રેગ્યુલર જાઓ છો? પાલીતાણા પૂરા ઉપર ચઢાઈ કરો છો કે નથી કરતા? હા સર, હું કરું છું. અમે નાની ત્યારથી મારા મમ્મી પપ્પા મને દર વર્ષે લઈ જાય છે ત્યાં. ચડીએ, બહુ સરસ. અને મને લાગે છે કે જૈન સમાજના લોકોને તો ઘણો આનંદ થશે. હવે તો તમને 2 લાભ છે. તમે જો જુનાગઢ જાઓ તો જે વૃદ્ધ લોકો ગિરનારની નહોતા જઈ શકતા, ખાસ કરીને દિગંબર, એમના માટે હવે બહુ સહેલું થઈ ગયું રોપવેના કારણે. ગિરનારની યાત્રા, જે ગિરનારમાં અંબાજીના ભક્તો છે એમના માટે પણ હવે રોપવેની યાત્રા સરળ થઈ ગઈ. અને બીજી બાજુ પાલીતાણા જનારા જે લોકો છે, હવે તો મુંબઈથી પણ રેગ્યુલર જે પાલીતાણા આવે છે, મને 100% લાગે છે કે હવે એ લોકો હજીરા આવશે ને હજીરાથી પછી આમાં થઈને પછી પાલીતાણા જશે. જી સર, જરૂર. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને. खूब खूब अभिनंदन सर। जुड़ना तो और भी कई लोग चाहते थे सर, मगर कार्यक्रम में समय की मर्यादा है सर, तो हम इन 5 लोगों को ही जोड़ सके। सर, मैं अब आपसे अनुरोध करता हूं कि कृपया हजीरा पोर्ट में रोपैक्स टर्मिनल का डिजिटली उद्घाटन करने की कृपा करें। तत्पश्चात इस परियोजना से संबंधित जानकारी एक लघु फिल्म के माध्यम से प्रदर्शित की जाएगी। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों द्वारा हजीरा में रोपैक्स टर्मिनल का उद्घाटन एवं हजीरा से घोघा के बीच रोपैक्स फेरी सर्विस का फ्लैग ऑफ। जल से है संस्कृति और संस्कृति से विकास। हजीरा घोघा रोपैक्स फेरी बदलेगी इतिहास। गुजरात में सूरत और सौराष्ट्र के संबंध काफी सालों से घनिष्ठ है। सौराष्ट्र के करीब 20 लाख लोगों ने अपने घर, जमीन, परिवार से दूर रहकर सूरत में अपनी व्यावसायिक प्रगति की खोज की है। इसी खोज में वतन से दूरी कम ना हो, इसलिए हमारे देश के विजनरी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन की बदौलत अब सौराष्ट्र और सूरत जुड़ने जा रहे हैं जल मार्ग से, रोपैक्स फेरी सर्विस से। ऐसा प्रोजेक्ट है जो मेरे दिल को छुआ हुआ है। भाइयों और बहनों, सौराष्ट्र और दक्षिण गुजरात के बीच 5000 से ज्यादा गाड़ियां हर रोज इन 2 क्षेत्रों को कनेक्ट करने के लिए सड़कों पर दौड़ती है। यही कनेक्टिविटी सड़क के बजाय समंदर से होगी। रोपैक्स यानी कि रोल ऑन रोल ऑफ शिपिंग, यह ऐसी शिपिंग फैसिलिटी है जो पहिए वाले वाहनों को जहाज के जरिए लाने ले जाने का कार्य करती है। सूरत का हजीरा बंदर और सौराष्ट्र का घोघा बंदर अब जुड़ेगा रोपैक्स फेरी सर्विस से, जिससे 370 किलोमीटर और 10 से 12 घंटे का सफर अब आपके अपने व्हीकल से ही तय होगा सिर्फ 4 घंटों में। सूरत और सौराष्ट्र के बीच एक साल में अंदाजन 18 लाख से ज्यादा बस और ट्रक का आवागमन होता है और अब रोपैक्स फेरी के आ जाने से प्रति वर्ष तकरीबन 5 लाख पैसेंजर्स, 80,000 पैसेंजर व्हीकल्स, 50,000 टू व्हीलर्स और 30,000 ट्रक का आवागमन हो पाएगा और प्रतिदिन 3 ट्रिप के जरिए देश का करीब 33 लाख लीटर तक फ्यूल बच पाएगा। और इसी के साथ इस फेरी सर्विस से सौराष्ट्र के समुद्री तट के व्यापार उद्योग जैसे कि री रोलिंग मिल, सीमेंट उद्योग, लौह उद्योग, शिप रिसाइकलिंग एवं फूड प्रोसेसिंग जैसे व्यापार के रो और फिनिश्ड मार्केट का लॉजिस्टिक खर्च कम होगा, जिसके कारण व्यापार को मिलेगी एक नई उड़ान। दोनों क्षेत्रों का अंतर घटेगा और विकास बढ़ेगा। सौराष्ट्र के समुद्र तट के व्यवसाय का लाभ मिलेगा सूरत को और सूरत एवं मुंबई जैसे महानगर जुड़ेंगे सौराष्ट्र से, जिससे बढ़ेंगे रोजगार के नए अवसर।
सूरत में स्थित सौराष्ट्र के लोगों की दुआएं देगी एक नए भारत को आकार। आ सुरती लाला ने छोकराओनो जन्मदिवस मनावो होय तो हवे आ फेरी सर्विसो बुक करावीने जन्मदिवस पण त्या समुद्रनी वच्चे जईने उजवी शकाय। सूरत और सौराष्ट्र को जोड़ता यह मिलन सागर से पहियों का है। यह मिलन राष्ट्र विकास की साक्षी ऐसी आने वाली सदियों का है। धन्यवाद सर। जिनकी कल्पना आज हजीरा घोघा रो पैक्स फेरी सेवा के रूप में साकार हो रही है, जिनके नेतृत्व में देश तेजी से विकास और आत्मनिर्भरता की ओर कदम बढ़ा रहा है, ऐसे हमारे यशस्वी प्रधानमंत्री जी की ओजस्वी वाणी सुनने के लिए हम सब आतुर हैं। अब मैं माननीय प्रधानमंत्री जी से विनम्र अनुरोध करता हूं कि वे इस अवसर पर कृपया अपने आशीर्वचनों से हम सबको अनुग्रहित करें। किसी एक प्रोजेक्ट के शुरू होने से कैसे ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ती है और साथ साथ ईज ऑफ लिविंग भी कैसे बढ़ती है, इसका ये उत्तम उदाहरण है। अभी मुझे जिन 4-5 भाई बहनों से बात करने का मौका मिला और वो अपने अनुभव को जिस प्रकार से बयान करते थे, चाहे वो तीर्थ यात्रा की कल्पना हो, चाहे व्हीकल को कम से कम नुकसान होने की चर्चा हो, चाहे समय बचाने की चर्चा हो, चाहे खेती में जो उत्पादन होता है उसकी बर्बादी को बचाने का विषय हो, फ्रेश फ्रूट वेजिटेबल सूरत जैसे मार्केट तक पहुंचाने का, इतने बढ़िया तरीके से सभी साथियों ने एक प्रकार से इसके जितने आयाम है उसको हमारे सामने प्रस्तुत किया और उसके कारण व्यापार में जो सुविधा बढ़ेगी, बहुत सारी स्पीड बढ़ जाएगी। मैं समझता हूं कि एक बहुत ही खुशी का माहौल है। व्यापारी, कारोबारी हो, कर्मचारी हो, श्रमिक हो, किसान हो, स्टूडेंट्स हो, हर किसी को इस बेहतरीन कनेक्टिविटी का लाभ होने वाला है। जब अपनों के बीच की दुनिया कम होती है तो मन को भी बहुत संतोष मिलता है। आज एक तरह से गुजरात के लोगों को दीपावली के त्योहार का ये बहुत बड़ा उपहार भी मिल रहा है। खुशी के इस अवसर पर उपस्थित गुजरात के मुख्यमंत्री श्रीमान विजय रूपाणी जी, केंद्र सरकार में मेरे मंत्रिमंडल के साथी भाई मनसुख भाई मांडविया जी, भारतीय जनता पार्टी के गुजरात प्रदेश के अध्यक्ष और संसद में मेरे साथी श्रीमान CR पाटिल जी, गुजरात सरकार के सभी मंत्रीगण, सांसदगण, विधायकगण, अन्य सभी जनप्रतिनिधि और अलग अलग स्थान पर विशाल संख्या में इकट्ठे हुए मेरे प्यारे भाइयों और बहनों, आज घोघा और हजीरा के बीच रोपैक्स सेवा शुरू होने से सौराष्ट्र और दक्षिण गुजरात दोनों ही क्षेत्रों के लोगों का बरसों का सपना पूरा हुआ है, बरसों का इंतजार समाप्त हुआ है। हजीरा में आज नए टर्मिनल का भी लोकार्पण किया गया है। भावनगर और सूरत के बीच स्थापित हुए इस नए समुद्री संपर्क के लिए आप सभी को
बहुत बहुत बधाई, अनेक अनेक शुभकामनाएं। साथियों, इस सेवा से घोघा और हजीरा के बीच अभी जो सड़क की दूरी 450 किलोमीटर की है, वो समंदर के रास्ते तरफ 90 किलोमीटर रह जाएगी। यानी जिस दूरी को कवर करने में 10 से 12 घंटे का समय लगता था, अब उस सफर में सिर्फ 3-4 घंटे ही लगा करेंगे। ये समय तो बचाएगा ही, आपका खर्च भी कम होगा। इसके अलावा सड़क से जो ट्रैफिक कम होगा, वो प्रदूषण कम करने में भी मदद करेगा। जैसा यहां अभी बताया गया,